કેટલા રાખજો બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આવતા રવિવારે 9 માર્ચ 2025ના રોજ રાજ્યમાં પહેલી વખત એડવોકેટ ઓથ સેરેમનીનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. દેશમાં પહેલી વખત આટલી મોટી સંખ્યામાં એક સાથે અધિવક્તાઓનું શપથ ગ્રહણનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. દેશના હોમ મિનિસ્ટર અમિતભાઈ શાહ સાહેબ સમગ્ર ગુજરાતના 11,300 વકીલોને શપથ ગ્રહણ કરાવશે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, કાયદા મંત્રી ઋષિકેશ પટેલ સાહેબ, એડવોકેટ જનરલ અને સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા તુષારભાઈ મહેતા સાહેબ, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મનનકુમાર મિશ્રાની ઉપસ્થિતિ છે. આખા રાજ્યમાંથી તમામ બાર એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહેવાના છે. દેશની બાર કાઉન્સિલના હોદ્દેદારો ઉપસ્થિત રહેવાના છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના આખી ટીમ ઉપસ્થિત રહેવાની છે. સમગ્ર દેશની અંદર આ પહેલી એવી ઘટના બનવા જઈ રહી છે જેમાં એક મંચ નીચે દેશની સૌથી મોટી સંખ્યામાં અધિવક્તાઓની ઉપસ્થિતિ હશે. આ કાર્યક્રમ દ્વારા સમગ્ર દેશની અંદર એ નોંધ લેવાશે કે અધિવક્તાઓ આટલી મોટી સંખ્યામાં એક મંચ ઉપર ભેગા થઈ રહ્યા છે. આશરે 14,000 વકીલોની ઉપસ્થિતિ આ કાર્યક્રમમાં હશે. હું સમગ્ર ગુજરાતના વકીલોને વિનંતી કરું છું કે ઐતિહાસિક પળના સાક્ષી બનવા માટે આપ સૌ પધારો અને આ ઐતિહાસિક પળના આપ સાક્ષી બનો અને નવા આવનાર વકીલ સાહેબો જે શપથ ગ્રહણ કરવાના છે એમને આપણા વ્યવસાયમાં સ્વાગત કરીએ. જય હિન્દ.